જ્યાં સુધી લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધી તો ધાર્મિકભાઈ બધું ઠીકઠાક ચાલતું હતું. લોકસભા જ્યારે ઉમેશભાઈ લડ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાર પછી એના વ્યવહારમાં બિહેવિયરમાં ફેરફાર થયો. એટલે કે અમારો ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીનો આખો બન્યો અને જે થાળીમાં ખાધું એ જ થાળીમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ઉમેશભાઈ ચૂક્યા. કિશોર કાકા હતા. આમ આદમી પાર્ટીમાં જે વ્યક્તિએ તન મન અને ધન આપી દીધું, ક્યાં છે અર્જુનભાઈ રાઠવા હતા, ક્યાં છે પાયાના જેટલા કાર્યકર્તાઓ ભેમાભાઈ ચૌધરી હતા, ક્યાં છે? એટલે સદંતર મારી દ્રષ્ટિએ આપણે ભાજપ કોંગ્રેસને કઈ એવું અંદર અંદર ખીટપીટ કરતા નથી, પરંતુ ક્યાંક એવું તો રંગાઈ રહ્યું છે ચોક્કસ આમ આદમી પાર્ટીમાં કે એક જ લોબી અહીંયા ચાલે છે. ઉમેશભાઈ આજે 24 કલાક થઈ ગયા, રાજીનામું આપી દીધું, કોઈ પણ સમાજના કોઈ મુલાકાત કરી નથી, એમની સાથે કોઈ છે જ નહીં, એમને કોઈ સમાજના પ્રશ્નનો સોલ્યુશન જ નથી લાયા, એમના કોઈ સમાજના કોઈ ફોન જ નથી ઉપાડ્યા. કિશોર કાકા સ્વેચ્છાએ ઉંમરને લઈ અને કિશોર કાકાએ નિવૃત્તિ લીધેલી છે. નિવૃત્તિ લેતી વખતે કિશોર કાકાએ કહેલું કે ઉમેશ મકવાણાને ટિકિટ આપજો. આ કિશોર કાકાની પસંદગી હતી, જેના કારણે પાર્ટીએ કિશોર કાકા વડીલ હતા એ વખતે પણ આ પરસોત્તમભાઈ સહિતના ઉમેદવારો ત્યાં હતા જ. બધાએ રિસ્પેક્ટ કરી છે, એની આખી પાર્ટી એની સાક્ષી છે કે કિશોર કાકાએ જ્યારે કહ્યું કે ઉમેશભાઈ મકવાણાને તમે બોટાદથી લડાવો, કિશોર કાકાની વાતની કોઈ અવગણના ન કરી શક્યા. બોટાદની જનતા તો ફટાકડા ફોડે છે કે કામ પૂરું થયું. 2.5 વર્ષથી ધારાસભ્યને અમે ગોતતા હતા. એક ગયા તો બોટાદના કાલે મને અઢળક ફોન આવ્યા છે. લોકો કોમેન્ટમાં તેવું લખી રહ્યા છે કે રાજુ કરપડા આવી રહ્યા છે. રાજુભાઈની ઈચ્છા ખરી? કોંગ્રેસના અંદર તો યાદ વસ્તુ ધરાઈને ભરાયેલી છે, એટલે આનો ચોક્કસ લાભ આમ આદમી પાર્ટીને મળશે તો મને અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ 2027 સુધીમાં પણ કાંઈ ગુજરાતમાં ઉખાડી દેવાની સ્થિતિમાં મને દેખાતી નથી. કોઈ સાવધ આવે અને રાજુભાઈ કરપડા જેવા નેતા છે એમને, અને ઘણા પણ એવા અમારા આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે કે જે ભાજપને સારી રીતે ટક્કર આપે, એટલા માટે લોકો આજે એક રાજનીતિમાં નવો અધ્યાય જોઈ રહ્યા છે. નમસ્કાર મિત્રો, વિસાવદરની ચૂંટણી અને તેનું પરિણામ, ત્યારબાદ આમ આદમી પાર્ટીની સ્થિતિ. લોકો વિચારી રહ્યા હતા આમ આદમી પાર્ટી મજબૂત થઈ રહી છે, ગોપાલ ઇટાલિયા જીત્યા છે, પણ આ વચ્ચે સમાચાર સામે આવે છે કે ઉમેશ મકવાણા કઈ નવું કરવા જઈ રહ્યા છે. ઉમેશ મકવાણા આમ તો આ પહેલા પણ પક્ષ પલટો કરતા હોય, વંડી ટપતી હોય તેવા સમાચાર ખૂબ વાયરલ થયા હતા અને અમે આપની સુધી પહોંચાડ્યા પણ હતા. પણ આ વખતે થોડું વધારે માહોલ બન્યો અને ઉમેશભાઈએ સામે જવાબ પણ આપ્યા અને થોડી અસર પણ જોવા મળી. તેમણે દંડક પદેથી રાજીનામું આપ્યું, તેમણે નેશનલ જોઈન્ટ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું. આમ આદમી પાર્ટીએ પણ તેમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા. વાત એ છે કે બોટાદમાં શું ચાલી રહ્યું છે? ઉમેશભાઈ નાટક કરી રહ્યા છે કે ખરા અર્થમાં તેઓ સાચા માણસ છે? તેમની સાથે કંઈ ખોટું થયું છે કે પછી તે કોઈના ઈશારે કામ કરી રહ્યા છે? બોટાદમાં પેટા ચૂંટણી થશે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે? આ તમામ બાબતે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પત્રકાર રમેશભાઈ જોડાયા છે, આપણી સાથે રાજુભાઈ કરપડા છે કે જેણે વિસાવદરમાં તેજાબી પ્રચાર કર્યો, ગોપાલભાઈ માટે જીતના સમીકરણોમાંના એક સાયલન્ટ ચહેરામાંના એક છે. આપણી સાથે પરસોત્તમભાઈ રાઠોડ છે જે બોટાદના છે, જેઓ આમ આદમી પાર્ટીના છે, એટલે આપણને વધુ માહિતી મળી શકે. એટલે ગુજરાત પત્રકાર જગત અને બોટાદ સ્થાનિક આ ત્રણેય ભેગું કરવાનો પ્રયત્ન છે. જાણીએ કે શું આપણને નવું મળી શકે છે. રાજુભાઈ, સૌપ્રથમ આપની પાસે આવી રહ્યો છું. રાજુભાઈ, પહેલા તો એ જણાવશો કે બોટાદના સમાચાર સામે આવ્યા, ઉમેશભાઈએ ત્યારબાદ દંડક પદેથી પણ રાજીનામું આપ્યું, એને 5 વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા. આ બધું શું ચાલી રહ્યું છે? તમારી પાસે શું બાબત છે? આમ તો આ સૌથી વધારે કોઈએ પીડા ભોગવી હોય તો ખાસ કરીને બોટાદ વિધાનસભાના મતદારોએ પીડા ભોગવી. ખાસ કરીને બોટાદના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, જેમાંના એક તો અત્યારે પેનલમાં બેઠા છે પરસોત્તમભાઈ. જ્યારે ચૂંટણી હતી ત્યારે તમામ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી માટે મત માંગ્યા. લોકોએ આમ આદમી પાર્ટીને મત આપ્યા. ઉમેશભાઈ મકવાણાનો ચહેરો જોઈને લોકોએ મત આપી દીધા છે, આવું નથી. આમ આદમી પાર્ટીનું જાડું જોઈ, આમ આદમી પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ લોકોએ મત આપ્યા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પરસેવો પાડ્યો અને ઉમેશભાઈ 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા. વાત એ છે કે જ્યાં સુધી લોકસભાની ચૂંટણી આવી ત્યાં સુધી તો
ધાર્મિકભાઈ બધું ઠીકઠાક ચાલતું હતું. લોકસભા જ્યારે ઉમેશભાઈ લડ્યા ત્યારે ક્યાંક ને ક્યાંક ત્યાર પછી એના વ્યવહારમાં, બિહેવિયરમાં ફેરફાર થયો. આમ તો આ ફેરફાર ત્યાંના કાર્યકર્તાઓએ તો વહેલા ફરિયાદો કરી, પણ પાર્ટીને લેવલે જે ફેરફાર દેખાણો એ લોકસભા લડ્યા પછી દેખાયો. વારંવાર પાર્ટીના કાર્યક્રમમાં ગેરહાજર રહેવું, લોકોની વચ્ચે ન જવું, બોટાદના કાર્યકર્તાના ફોન ન ઉપાડવા, જિલ્લા પ્રમુખ તરીકે જે પરસોત્તમભાઈ હતા, ત્યાર પછી ભાઈ બીજા અમારા પ્રમુખ હતા, આ કોઈના ફોન ન રિસીવ કરવા, એમના પોતાના પીએ ની ફરિયાદો આવે. તમામ બાબતોની વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓએ વારંવાર ઉમેશભાઈને સમજાવવાના પ્રયત્ન કર્યા, પરંતુ જેમ જેમ અમારા નેતાઓ ઉમેશભાઈને સમજાવતા ગયા એમ ઉમેશભાઈ કમલમના આટા ફેરા વધારતા ગયા. ક્યાંક ને ક્યાંક ભાજપના ઈશારે કામ કરતા હોય આવું પાર્ટીને દેખાવા લાગ્યું. વારંવાર કાર્યકર્તાઓની, વારંવાર મતદાતાઓની ફરિયાદો આવતી, એટલે પાર્ટીએ ઉમેશભાઈને બેસાડીને સમજાવ્યા કે ખરેખર લોકોની વચ્ચે આપણે જવું જોઈએ. આપણી પાર્ટી હજી વાસ્તવિકતા હું આજે ગુજરાત તકના માધ્યમથી સ્વીકારીશ કે પ્રદેશ નેતાઓએ કહ્યું છે કે આપણી પાર્ટીની હજી ગુજરાતમાં શરૂઆત છે, લોકોએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે, તો આ વિશ્વાસમાં ખરા ઉતરવું એ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તરીકે તમારી નૈતિક જવાબદારી બને. તો તમે ગાંધીનગરની બદલે, મોસ્ટલી એમનું રહેણાંક ગાંધીનગર હતું, તો ગાંધીનગરની બદલે તમે લોકોની વચ્ચે જાઓ, લોકોની ફરિયાદો ઠેઠ અમે પ્રદેશ કાર્યાલય સુધી પહોંચી છે. લોકોના કામ નથી થતા, લોકોના ફોન નથી ઉઠાવતા, આ બધા જે કામો છે આ બાબતે ફરિયાદો આવતી. ઉમેશભાઈને ખૂબ સમજાવ્યા, પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે અમારા મિત્ર ઉમેશભાઈ પાર્ટીની વાત ન સમજ્યા. જે માએ ગોદમાં ઉછેરીને મોટો કર્યો એ માની વાત ન સમજ્યા. જે પાર્ટીએ ઉમેશભાઈને ચૂંટાવ્યા, ઉમેશભાઈને લડાવ્યા, સામાન્ય પરિવારમાંથી આવતા હોવા છતાં એ વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો, અનેક ઉમેદવારો ત્યાં તૈયાર હતા, તેમ છતાંય ઉમેશભાઈને લડાવ્યા. આમ આદમી પાર્ટીની ભૂલ ગણો તો પણ ભલે, આમ આદમી પાર્ટીએ ખૂબ લાડ કરાવ્યા. તેમ રાજુભાઈ, તમને ટાઈમલાઈન કયા પ્રકારની લાગે છે? કારણ કે એમને જો દંડક પદેથી રાજીનામું આપવું હોય તો એ પહેલા આપી શકતા. એક તરફ ગોપાલભાઈ જીતે છે અને ત્યારબાદ આમ તો પહેલા પણ અમારી સાથે રમેશભાઈ પટેલ પત્રકાર, હું એ વાત પર જ આવું છું કે ટાઈમલાઈનમાં આમ તો લાંબા સમયથી ભાજપનો હાથો બનીને કામ કરવાનું એમને ચાલુ કરી દીધું. ભાજપના કહેવાથી ઉમેશભાઈ અમારાથી ડિસ્ટન્સ રાખતા, ભાજપના કહેવાથી જ અમારાથી દૂર રહેતા, ભાજપના કહેવાથી ઉમેશભાઈ અમારા પ્રચારમાં ન આવતા, ભાજપના કહેવાથી જ અમારા ઉમેદવારો જે કડી અને વિસાવદરમાં લડતા એનાથી પણ ડિસ્ટન્સ રાખતા. ભાજપના કહેવાથી ઉમેશભાઈ સંપૂર્ણ કામગીરી કરતા, ભાજપ જેટલું પણ ઉમેશભાઈ કરાવવા ઈચ્છતી એટલું કામ ઉમેશભાઈ કરે જતા હતા. એ વાત પર હવે આવું છું કે આજે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી તમામ દિશાઓથી જયારે ઘેરાઈ ગઈ છે, જયારે એની પાસે કોઈ જવાબ નથી. સુરતની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, મહિલાઓની તમામ દિશાઓથી ઘેરાઈ ગઈ છે. આમ આદમી પાર્ટીનો અત્યારે ગુજરાતમાં ઉદય થતો હોય એવું દેખાય છે. જયારે વિસાવદરની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી ભૂંડી રીતે હારી ગઈ, આખી ભાજપની ફોજ વિસાવદરમાં ઉતરી હતી, તેમ છતાંય આમ આદમી પાર્ટી સામે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ભૂંડી રીતે હારી ગયો. આજે આખા ગુજરાતમાં જયારે આમ આદમી પાર્ટીની પોઝિટિવ ચર્ચા થવાની શરૂ થઈ, ત્યારે આમ આદમી પાર્ટીની નેગેટિવ ચર્ચાઓ થાય. લોકોનો ખરેખર બીજી દિશા આપવા માટે, મુદ્દો ભટકાવવા માટે આયોજન પૂર્વક ષડયંત્ર આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવા માટેનું ભારતીય જનતા પાર્ટીએ કર્યું, અને એનો હાથો બન્યો અમારો ભાઈ, એટલે કે અમારો ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીનો હાથો બન્યો, અને જે થાળીમાં ખાધું એ જ થાળીમાં ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ઉમેશભાઈ ચૂક્યા છે. સમય યોગ્ય પસંદ કર્યો ભાજપે યોગ્ય સમય પસંદ કર્યો. જયારે વાહવાહી થવાની ચાલુ થઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની, એ જ સમયે આમ આદમી પાર્ટીનું ખરાબ દેખાય એવું કામ ઉમેશભાઈના હાથે કરાયું. પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે ઉમેશભાઈની હાલત ચોક્કસથી ભૂપત ભાયાણી જેવી થશે આવનાર સમયમાં. જે ભાઈએ ઓબીસી સમાજની કાલે વાતો કરતા, કેટલા ઓબીસી સમાજના ફોન રિસીવ કર્યા ધારાસભ્ય બન્યા પછી. મારી પેનલમાં બેઠેલા ભાઈ પરસોત્તમભાઈ ઓબીસી સમાજમાંથી આવે છે, રાજુ કરપડા ઓબીસી સમાજમાંથી આવે છે. આજે દાવા સાથે ગુજરાત તકના માધ્યમથી એક વાત કહીશ કે ઓબીસી સમાજને સૌથી વધારે કોઈએ મહત્વ આપ્યું હોય ગુજરાતમાં તો આમ આદમી પાર્ટીએ આપ્યું છે. 100 થી વધારે ઉમેદવારો આમ આદમી પાર્ટીએ 22ની ચૂંટણીમાં લડાવ્યા છે. શું જોઈને તમે ઓબીસી સમાજને ટાર્ગેટ કરો? આજે તમારા સમાજની જરૂર પડી. સમાજના લોકો તમને 2.5 વર્ષથી બોટાદમાં ગોતી રહ્યા છે ઉમેશભાઈ.
સમાજના લોકોના તમે ફોન નથી ઉઠાવ્યા, સમાજના લોકોના કામ નથી કર્યા, સમાજના લોકો ઘરે આવતા હતા એને તતડાવીને તમે બહાર કાઢ્યા છે. અને આજે તમે સમાજની વાતો કરો. શરમ આવવી જોઈએ. ભાજપના ઈશારે અમારો ભાઈ આજે કામ કરે છે. દુઃખ સાથે કહેવું પડે, બોટાદની જનતા સાથે જે ગદ્દારી થઈ છે, અમે માફી માંગીએ છીએ બોટાદની જનતાની. પણ આવનાર સમયમાં જે વિસાવદરમાં ભૂપત ભાયાણી ગદ્દાર બનીને ભાજપના ખોળે બેઠો અને મજબૂત યુવાન વિસાવદરને આમ આદમી પાર્ટી આપ્યો, એવી જ બાબત અહીંયા બનશે. જો એક વખત રાજીનામું આપી દે ઉમેશભાઈ, તો મજબૂત યુવાન જે બોટાદ માટે લડી શકે, બોટાદ માટે બોલી શકે એવો ધારાસભ્ય તરીકે ઉમેદવાર આમ આદમી પાર્ટી ફરીથી બોટાદને આપશે. ઉમેશભાઈ ભાજપના ઈશારે કામ કરે છે. તાકાત હોય તો રાજીનામું પણ આપી દો અને બોટાદની જનતાનો પ્રેમ શું છે, બોટાદની જનતા શું ઈચ્છે છે, આ જોવું હોય તો ફરી વખત ચૂંટણી લડો. જી રાજુભાઈ, આ વાતને લઈને આપની પાસે ફરી આવી રહ્યો છું. રમેશભાઈ પાસે જાઓ. રમેશભાઈ, આપણી ચર્ચા થઈ હતી ને આજથી ઘણા સમય પહેલા, એટલે કે કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હતા ત્યારે આપણે ચર્ચા કરી હતી ને એક આપણે સમાચાર ફોડ્યા હતા કે ભાઈ ઉમેશભાઈ રાજીનામું આપવા જઈ રહ્યા છે. ત્યારબાદ ઉમેશભાઈ અમારા સ્ટુડિયોએ પણ આવ્યા, એમણે લેખિતમાં પણ આપ્યું કે ભાઈ હું રાજીનામું નહીં આપું, 27માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીશ. રમેશભાઈ શું કહેશો? ત્યારબાદ કેટલું બદલાયું? કદાચ રાજીનામું આપવું પડે તો શું સ્થિતિ? જો ધાર્મિકભાઈ, પહેલા જ આપણે જે સમાચાર ઉમેશભાઈના આપ્યા હતા એ સાહેબ આપણા થકી આપણા માધ્યમ દ્વારા આપણે ગુજરાતને આપ્યા હતા. ઉમેશભાઈ માટે નવો રસ્તો નથી વંડી ઠેકવા, પરંતુ એક વસ્તુ અહીંયા નોટ કરવી પડે કે વંડી કેમ ઠેકવી પડી. દરેક બાબતોમાં વિરોધ પક્ષને જે આપણે કહેતા હોય કે અમારો ધારાસભ્ય ફોડી નાખ્યો, અમારા ધારાસભ્યને લઈ ગયા, અથવા ભાજપ અથવા કોંગ્રેસની બી ટીમ ગણતા હોય તો આપણે કેમ હાથો બનીએ છીએ, આ આમ આદમી પાર્ટીને ચિંતન કરવું પડશે. હું પહેલાથી દાખલો આપું, આ કઈ નવાઈની વાત નથી. આમ આદમી પાર્ટી માટે માની લો કે કિશોર કાકા હતા, આમ આદમી પાર્ટીમાં જે વ્યક્તિએ તન મન અને ધન આપી દીધું, ક્યાં છે અર્જુનભાઈ રાઠવા હતા, ક્યાં છે પાયાના જેટલા કાર્યકર્તાઓ ભેમાભાઈ ચૌધરી હતા, ક્યાં છે? એટલે સદંતર મારી દ્રષ્ટિએ આપણે ભાજપ કોંગ્રેસ કઈ એવું અંદર અંદર ખીટપીટ કરતા નથી, પરંતુ ક્યાંક એવું તો રંગાઈ રહ્યું છે ચોક્કસ આમ આદમી પાર્ટીમાં કે એક જ લોબી અહીંયા ચાલે છે. આ ધાર્મિકભાઈ, મને વચ્ચે બોલવાનો ટાઈમ આપજો, કારણ કે પાર્ટી પર જો એલિગેશન થતા હોય તો એની ખુલાસાઓ બી હું એક પાર્ટીના નેતા તરીકે ચોક્કસથી કરીશ. તમને પૂરો ટાઈમ મળશે ને મને ખબર છે કે તમે બોલવાના છો, એટલે પરસોત્તમભાઈ પાસે જાઉં, પછી તમારી પાસે આવી રહ્યો છું. પરસોત્તમભાઈ, પહેલા તો તમે આ બાબતને લઈને શું કહેશો અને બોટાદની સ્થાનિક પરિસ્થિતિ શું છે એ વિશે પણ કહેજો. જ્યારે બોટાદના ધારાસભ્ય જ્યારે કાલે રાજીનામું આપ્યું ત્યારે ખૂબ દુઃખ થયું છે. અમે આમ આદમી પાર્ટીના એક મોટા ભાઈ તરીકે ચૂંટણીની અંદર ખૂબ અમે કામગીરી કરી અને એમને જીતાવ્યા. ત્યાર પછી અમને જ્યારે સમાચાર મળ્યા કે ઉમેશભાઈ રાજીનામું આપે છે ત્યારે અમને ખૂબ દુઃખ થયું. પણ જ્યારે અમે પાર્ટીના કાર્યક્રમ કરતા હોય ત્યારે ઉમેશભાઈને અમે કહેતા હતા તમે કોઈના ફોન નથી ઉપાડતા. મારી ઉપર દરેક સમાજના લોકોના રોજ 10 ફોન એવા આવે કે ઉમેશભાઈ અમારા ફોન ઉપાડતા નથી. મેં વારંવાર ઉમેશભાઈને રજૂઆત કરી કે તમે આ રીતે જે કરી રહ્યા છો તે એક આપણા માટે ખોટું થઈ રહ્યું છે. પણ જનતા વિશે તે જવાને બદલે ગાંધીનગર વહી ગયા. ત્યારથી જ અમે પાર્ટીમાં બધા નેતાઓને કહેતા હતા ઉમેશભાઈ કોઈ ગાંધીનગરના ધારાસભ્ય છે નહીં, બોટાદના ધારાસભ્ય છે. ત્યારે આજે અમે દાવા સાથે કહીએ છીએ કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા, કોળી સમાજ હોય કે અન્ય સમાજ હોય, એમની સાથે એક પણ વ્યક્તિ છે નહીં. ક્યારે એ ગામડાની મુલાકાત લીધી નથી, ક્યારે એને કોઈ કામ નથી કર્યા. એક જ વસ્તુ જ્યારે ગુજરાતના અમદાવાદના મીડિયા હોય એમના મીડિયાના ડિબેટમાં આવીને ખાલી બોલે કે મેં આ કામ કર્યા, મેં આ કામ કર્યા, જનતા ખૂબ પરેશાન થઈ છે. પણ જો એમને જો ખરેખર આમ આદમી પાર્ટીમાં એમને રાજીનામું જ આપવું હતું તો ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપીને એને ફરી વખત ચૂંટણીના ઇલેક્શનમાં જવું હતું. પણ નહીં, એ સમજે છે કે મારે ચૂંટણી હું ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપું તો બોટાદની જનતા એમને ક્યારેય ફરી વખત જીતાડવાની નથી. એટલે આ જનતા સાથે ગદ્દારી છે, બોટાદની જનતા સાથે ગદ્દારી છે. એટલે બોટાદની જનતા ઉમેશભાઈને ક્યારે માફ નહીં કરે. અત્યારના શું પરિસ્થિતિ છે ટૂંકમાં કહી શકો? અત્યારના, કારણ કે તેઓ રાજીનામું પણ હજી નથી આપ્યું,
અને બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સસ્પેન્ડ કરી એટલે ભાઈ શું વચ્ચે રહી ગયું છે બધું? હવે તો એ જે વિચારતો હોય કે હું રાજીનામું આપીને, જો કોઈ માણસ ધાર્મિકભાઈ રાજકીય નેતા હોય તે રાજીનામું આપીને પોતાના વિસ્તારમાં જઈને પબ્લિક પાસે જાય, તો દરેક વખતે હું જોઉં છું રાજનીતિમાં કે કોઈ બી મારી સાથે અન્યાય થયો હોય અથવા કોઈ પાર્ટીમાં કોઈ નેતા સાથે અન્યાય થયો હોય તો પોતે રાજીનામું આપીને પોતાના વિસ્તારમાં પોતાના સમાજમાં એક મીટિંગ કરવા જાય. પણ ઉમેશભાઈને આજે 24 કલાક થઈ ગયા, રાજીનામું આપી દીધું, કોઈ પણ સમાજના કોઈ મુલાકાત કરી નથી, એમની સાથે કોઈ છે જ નહીં, એમને કોઈ સમાજના પ્રશ્નનો સોલ્યુશન જ નથી લાયા, એમના કોઈ સમાજના કોઈ ફોન જ નથી ઉપાડ્યા, એને બોટાદની જનતાના અને કાર્યકર્તાના કોઈના ફોન જ નથી ઉપાડ્યા. તો અત્યારે કયા મોઢે અને મારી બોટાદના જનતા વિશે આવે કે હું રાજીનામું આપીને તમે અમારી સાથે રહો? જનતા બધાને ઓળખી ગઈ છે. જ્યારથી લોકસભાની ચૂંટણી ગઈ ત્યારથી એ ભાજપના એજન્ટ બની ગયા હતા. અમે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ, પાર્ટીમાં પણ મેં રજૂઆત કરવામાં આવેલ કે આ ભાઈ જ્યારથી લોકસભાની ચૂંટણી લડ્યા ત્યાર પછી આમ આદમી પાર્ટીમાં સાથે ખાલી હોદ્દા સાથે રહેતા, બાકી એમનું મન તો ભાજપ સાથે જ હતું. જી હા રાજુભાઈ, હવે તમે કહેશો, તમે શું કહેતા હતા? પહેલા તો જ્યારે ઉમેશભાઈની ચર્ચા ચાલે છે, ઉમેશભાઈએ શું કામ કર્યા? ઉમેશભાઈ જયારે વિધાનસભા લડ્યા ત્યારે પરસોત્તમભાઈ જ મારા ખ્યાલથી પ્રમુખ હતા, જિલ્લા પ્રમુખ, અને એમની આગેવાનીમાં જ આ ચૂંટણી લડાણી હતી. વિષય એ છે કે ભાઈએ જે મનીષભાઈએ રમેશભાઈ પટેલે વાત કરી કે આમ આદમી પાર્ટીમાં એક લોબી ચાલે છે. આ શબ્દ છે ને, આ શબ્દ હું એવું માનું છું કોઈ પત્રકારનો ના હોઈ શકે. એટલા માટે ના હોઈ શકે કે કિશોર કાકાની જે વાત કરી, કિશોર કાકા સ્વેચ્છાએ ઉંમરને લઈ અને કિશોર કાકાએ નિવૃત્તિ લીધેલી છે. નિવૃત્તિ લેતી વખતે કિશોર કાકાએ કહેલું કે ઉમેશ મકવાણાને ટિકિટ આપજો. આ કિશોર કાકાની પસંદગી હતી, જેના કારણે પાર્ટીએ કિશોર કાકા વડીલ હતા એ વખતે પણ આ પરસોત્તમભાઈ સહિતના ઉમેદવારો ત્યાં હતા જ. બધાએ રિસ્પેક્ટ કરી છે, એની આખી પાર્ટી એની સાક્ષી છે કે કિશોર કાકાએ જયારે કહ્યું કે ઉમેશભાઈ મકવાણાને તમે બોટાદથી લડાવો, કિશોર કાકાની વાતની કોઈ અવગણના ન કરી શક્યા અને કિશોર કાકાના કહેવાથી તમામ લોકોએ એમની હામાં હા પાડીને કિશોર કાકાની પસંદગી ઉપર તમામે હા પાડી. આજે કિશોર કાકા ઉપર કળશ ઢોળવાની વાત નથી, અમારા વડીલ છે અને આજે પણ અમે કહીએ છીએ કે એમનું માન રાખી અને ઉમેશભાઈને ટિકિટ આપવામાં આવી હતી, જેના તમામ લોકો સાક્ષી છે. બીજી વાત કે કિશોર કાકાએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી ત્યાર પછી પણ આજે તમામ લોકોના સંપર્કમાં કિશોર કાકા છે. જ્યારે જરૂર પડે ત્યારે માર્ગદર્શન આપે છે, જ્યારે જરૂર પડે અમે એમના વિસ્તારમાં અથવા પોતે અમદાવાદ આવ્યા હોય તો આજે પણ કાર્યાલય પર કિશોર કાકા ચા પીવા આવે છે. કઈ રીતે કહી શકીએ કિશોર કાકા ન્યાય નથી મળ્યો? નંબર 2, ભેમાભાઈ ચૌધરી વિધાનસભાની ચૂંટણી લડ્યા ત્યાં સુધી ભેમાભાઈ ચૌધરીને આમ આદમી પાર્ટીએ પ્રદેશના ઉપપ્રમુખ ભેમાભાઈને બનાવ્યા. આનાથી મોટું પદ બીજું કઈ ન હોય. જે ભેમાભાઈ ચૂંટણી લડ્યા, ભેમાભાઈને લગભગ 4,000 થી 4,500 મત મળ્યા હતા, તેમ છતાં આમ આદમી પાર્ટીએ પ્રદેશના ઉપપ્રમુખ ભેમાભાઈને બનાવ્યા છે. ત્યાર પછી એ ભેમાભાઈને ખૂબ સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ કોંગ્રેસના અમુક નેતાઓના આરે સંગત થઈ અને ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. તો પાર્ટીનો શું રોલ છે? પાર્ટીનો શું વાંક છે? જે ભેમાભાઈ કોંગ્રેસ સાથે ગયા. અર્જુનભાઈ રાઠવા પ્રોફેસર, અમારા માટે ખૂબ સન્માનીય. અર્જુનભાઈ રાઠવા પણ આમ આદમી પાર્ટીની માત્ર ગુજરાતમાં 5 સીટો આવી. ખરેખર પાયાના પથ્થરના જે લોકો છે એમાં ભેમાભાઈ, અર્જુનભાઈ, કિશોર કાકા છે, એમાં કોઈ શંકા નથી, ના નથી પાડતા. પણ એ જ અર્જુનભાઈ રાઠવા કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. ખરેખર તમે જે વિચારધારા સાથે જોડાયેલા છો, જે પાર્ટીને તમે ઉચકીને લઈ જવા માંગો છો, જે પાર્ટી સાથે તમે જોડાયેલા છો, તમે બીજી પાર્ટીના વિચારો કેવી રીતે એક્સેપ્ટ કરી શકો? છતાંય આજ પણ અમારા માટે ત્રણેય વ્યક્તિ સન્માનીય છે, પણ કોઈ એવું કે આમ આદમી પાર્ટી એની રિસ્પેક્ટ ન કરી, તો હું એવું માનું છું કે આ એ વ્યક્તિના શબ્દો નથી. આજે પણ એ ત્રણે વ્યક્તિ માટે અમારા મનમાં સન્માન છે. આજે પણ ત્રણેય વ્યક્તિ અમારા સંપર્કમાં છે. આજે પણ ત્રણેય વ્યક્તિ સાથે અમારે પારિવારિક સંબંધ છે. આજે પણ ત્રણેય વ્યક્તિ આમ આદમી પાર્ટીની જીતથી ખૂબ ખુશ થાય છે, ખૂબ રાજીપો વ્યક્ત કરે છે. કોઈ એવું કે તમે એની કદર નથી કરી, તો મને એવું લાગે છે કે કોઈની ચર્ચા કરી અને આપણે જાણ્યા જોયા વગર ગમે એના પર એલિગેશન ન મૂકવા જોઈએ. અને ઉમેશભાઈની વાત પણ આજે હું ગુજરાત તકના માધ્યમથી, ભાઈ રમેશભાઈ છે, ધાર્મિકભાઈ છે અને ભાઈ અમારા પરસોત્તમભાઈ છે, એમની હાજરીમાં કહીએ. જે પરસોત્તમભાઈ એક લાઈન કહી કે ઉમેશભાઈમાં હિંમત હોય, તાકાત હોય, બોટાદની જનતા વચ્ચે જઈને 500 લોકોની જાહેરમાં એકવાર મીટિંગ કરીને બતાવે.
એને કેટલું ન્યા વાયુ છે ને એ ખબર પડી જશે. અમે જે ઉમેશભાઈને એની વિધાનસભામાં કોઈ શેરીવાળા ગણતા નથી, એને આપણે કાલથી ડિબેટો કરે જઈએ ઉમેશભાઈની. ઉમેશભાઈ દરેક ચેનલોમાં આપણે ગઈકાલથી ચાલુ કર્યું છે. બોટાદની જનતા તો ફટાકડા ફોડે છે કે એક કામ પૂરું થયું. 2.5 વર્ષથી ધારાસભ્યને અમે ગોતતા હતા. એક ગયા તો બોટાદના કાલે મને અઢળક ફોન આવ્યા છે. પરસોત્તમભાઈને ફોન આવ્યા છે. આજે તો મને ગામડાઓમાંથી ફોન આવ્યા કે અમે 500, 1000, 2000 લોકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈએ છીએ. આ માણસના કારણે તો અમે પાર્ટી છોડીને જતા રહ્યા હતા. આવા હજારો લોકો છે ધાર્મિકભાઈ. એટલે મારું સ્પષ્ટ માનવું છે ઉમેશભાઈની વાતને હવે પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ. ઉમેશભાઈની કારકિર્દી ભારતીય જનતા પાર્ટીએ ખતમ કરી દીધી, જેવી રીતે ભૂપત ભાયાણીની ખતમ કરી દીધી. રાજુભાઈ, આની પહેલા પણ વિડીયો ઉમેશભાઈના ચાલતા હતા. બેશક કે ગુજરાતના એક ધારાસભ્ય છે એટલે ચર્ચાઓ થાય, પણ લોકો કોમેન્ટમાં તેવું લખી રહ્યા છે કે રાજુ કરપડા આવી રહ્યા છે. રાજુભાઈની ઈચ્છા ખરી બોટાદ વિધાનસભા લડવા માટે? જી રાજુભાઈ. બિલકુલ નહીં. બોટાદના અમારા કાર્યકર્તાઓ છે. બોટાદે જેને પરસેવો પાડ્યો છે ને એવા કાર્યકર્તા અમારા બોટાદમાં છે, અને એ કાર્યકર્તાને ખંભે બેસાડીને વિધાનસભામાં પહોંચાડવાની તૈયારી રાજુ કરપડા ચોક્કસથી છે. તો જે લોકો ને એવો ઉત્સાહ છે, જે લોકોનો ભાવ છે કે રાજુભાઈ આવે, તે લોકોને શું કહેશો? નહીં, બિલકુલ મારા માટે જેનો ફોન પણ આવ્યા હશે કે તમે લડો, હવે એક સારા નેતૃત્વની જરૂર છે, અથવા તો જે પછી વંડી ના ટપે એવા નેતૃત્વની જરૂર છે. ખૂબ ફોન આવ્યા છે ધાર્મિકભાઈ. ગઈકાલથી ખૂબ લોકો ફોન કરે છે, પણ સીધી વાત એ છે કે અમારા કાર્યકર્તાઓ ત્યાં મજબૂત છે. જે મજબૂત 5-7 કાર્યકર્તા ગણી શકાય, એમાં એક અત્યારે પેનલમાં બેઠા છે. સીધી વાત એ છે કે જેને પણ લડાવશું એને ખંભે બેસાડીને વિધાનસભામાં લઈ જશું. પાર્ટી મહત્વની છે, વ્યક્તિ મહત્વનો નથી. રાજુ કરપડાને ક્યાંય વિધાનસભા બહાર ગમે ત્યાં જઈ અને લોકોના આગ્રહથી લડી લેવી, વિધાનસભામાં પહોંચી જવું અમારા માટે મહત્વનું એ છે કે વિસ્તારમાં જેને પણ પરસેવો પાડ્યો છે એ માણસને લડાવશું. અમે વિસાવદરથી એક સંદેશ આપ્યો છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં અસ્તિત્વ છે. આમ આદમી પાર્ટીને લોકો પ્રેમ કરે છે. ગોપાલભાઈ ઇટાલિયાને વિસાવદરની જનતાએ જેવી રીતે જીતાડ્યા છે અને અમે લોકોએ જે મહેનત કરી, એવી જ રીતે અહીંયા પણ બોટાદથી જે કોઈ લડશે એના માટે મહેનત કરશું. અપેક્ષા રાખીએ, બોટાદની જનતા ઈચ્છે છે કે ઉમેશભાઈ રાજીનામું આપી દો. એક સવાલ એ પણ પૂછી લો. તમે જુઓ, ભૂપતભાઈ નો કેસ સામે આવ્યો રાજુભાઈ, તો એમાં પણ ભૂપતભાઈ પહેલા ભાજપમાં જોડાયેલા હતા. ઉમેશભાઈના કેસમાં પણ એ જ જોવા મળ્યું. શું 2022માં જ્યારે ટિકિટ આપી ત્યારે થોડું કાચું કપાયું, કારણ કે મૂળ ભાજપીઓને કદાચ ટિકિટ આપવામાં આવે, ભાજપથી નારાજ હોય એને ટિકિટ આપવામાં આવે તો પછી પાછા ભાજપમાં જઈ શકે, પછી એ લોકો એવું કહે કે અમે તો ઘર વાપસી કરી છે? ધાર્મિકભાઈ, એવું બની શકે કે 22માં અમારી પાસે તમામ રેસના ઘોડા નહોતા, ક્યાંક 2-3 ઘોડા લગ્નના આવી ગયા હોય, પણ હવે અમારી પાસે સંપૂર્ણ રેસના ઘોડાની આખી ફોજ તૈયાર થઈ ગઈ છે. લગ્નના ઘોડા જેમ બને વહેલી તકે નીકળી જાય તો એની જગ્યાએ રેસનો ઘોડો અમે મૂકી દઈશું. જી રમેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. રમેશભાઈ, તમે એક જુઓ કે આમ આદમી પાર્ટી છે ને, મને લાગે છે કદાચ જ્ઞાતિવાદની બહાર જઈને કદાચ કામ કરવા જઈ રહી છે. ગોપાલભાઈના કેસમાં જે થયું, આ રાજુભાઈ બેઠા છે, તો રાજુભાઈ પોતે ચોટીલાથી લડ્યા હતા આની પહેલા. તો ચોટીલામાં તો જુઓ તમે, કોળી સમાજનો દબદબો છે, ત્યાં એમની વસ્તી પણ છે. આમ છતાં રાજુભાઈ બીજા નંબરે રહ્યા ને ઋત્વિજ મકવાણા છે 3જા નંબરે પહોંચ્યા હતા. અન્ય વિસ્તારની વાત કરીએ તો ઘણા વિસ્તારમાં જ્ઞાતિ બહાર જઈને ટિકિટો આપી આમ આદમી પાર્ટી ડેરિંગ કરી રહી છે. તમે શું જુઓ કે સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન મુખ્યમંત્રી હતા, ત્યારબાદ એમને આખી જે પેટર્ન શરૂ કરી હતી ને એમનો ફાયદો ભાજપને ખૂબ થયો, એ ધીરે ધીરે હવે દૂર થઈ રહ્યું છે કે પછી આ જ્ઞાતિવાદ છે એ તો ચાલશે જ, આજે પણ હતો, કાલે પણ રહેશે? ભારતના રાજકારણના ઇતિહાસમાં જ્ઞાતિવાદને આપણે કોરાણે મૂકી શકીએ નહીં. આ સદંતર સત્ય વાત છે. જેમ વાત કરી આપણે રાજુભાઈ અને પરસોત્તમભાઈ પણ, જો રાજકારણમાં XYZ જે આ બધા સમીકરણો લગાવતા હોય કે જાતિવાદને દૂર કરી દઈએ અથવા નવી પાર્ટીનો ઉદય થાય છે, ચોક્કસ આમ આદમી પાર્ટી જોડે એવા સંકેતો મળી રહે છે કે એ નેતૃત્વ પૂરું પાડશે. પરંતુ જ્યારે અમે વાત કરતા હોઈએ રાજુભાઈ, એટલે અમે કોઈના ઉપર એલિગેશન નથી કરતા, કારણ કે ઉમેશભાઈ મકવાણાનો પહેલો જ ઓપન જ કરવા વાળા અમે છીએ. અમારે ભાજપ કોંગ્રેસથી નહીં, પરંતુ આત્મચિંતન ક્યાં કેવું ના થાય કે જેમ ભાજપ કોંગ્રેસમાં યાદવા સ્થળી થઈ હતી એવું ના થાય. આપણો તો ટાર્ગેટ ને આપણો ઉદ્દેશ્ય ફક્ત આટલો હોય. બાકી અત્યારે એવું લાગે છે કે જો ચોક્કસ આ એક જ પરિણામથી ઘણા બધા સમીકરણો બદલાશે ધાર્મિકભાઈ,
ભાજપને ક્યાં પાછું પડવું પડશે. જો વ્યવસ્થિત અને સંગઠિત થઈ અને આમ આદમી પાર્ટી લડે તો ગુજરાતમાં ચોક્કસ એ કાઠું કાઢશે, પરંતુ રમેશભાઈ, જાતિવાદ ચોક્કસ રહેશે. એક વાત એ કહો કે કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટી લઈ લેશે, કારણ કે શક્તિસિંહે રાજીનામું આપ્યું. કોંગ્રેસ બહુ વર્ષો જૂની પાર્ટી છે, પણ અત્યારના પરિસ્થિતિ શું છે આપણે કહેવું પડે કે કોંગ્રેસમાં અત્યારના કઈ પરિસ્થિતિ, હમણાં કોઈ પ્રવક્તાને એ લોકોએ એની સામે એક્શન લીધી, એ પહેલા પોતે પ્રદેશ પ્રમુખ રાજીનામું આપે છે. નવા પ્રદેશ પ્રમુખ માટે કોઈને કહેવામાં આવે તો પણ એ વિચારે કે ભાઈ પ્રદેશ પ્રમુખ બનવું કે નહીં. પરેશભાઈનું નામ આવે તો પરેશભાઈ વિસાવદર નથી જીતાડી શક્યા, ફક્ત 5,000 મત નીતિનભાઈને આવ્યા. બીજા ચહેરાઓ કેટલા છે, ભરતભાઈ હતા તો ભરતભાઈ સામે તો અલગ અલગ આક્ષેપો થયા ને એને પાછા ઘણા લોકો હવે લગ્નના ઘોડા માને છે. એટલે કે આ પરિસ્થિતિમાં તો આમ આદમી પાર્ટી 27 આવતા શું એનું સ્થાન લઈ લેશે? એનું સ્થાન તો લઈ લેવું કાઠું છે, કારણ કે પાયાના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં ઘણા બધા છે. પરંતુ કોંગ્રેસની સૌથી મોટી ભૂલ કે એના અંદરો જ લડવામાં, પહેલા આપણે ઘર સામે લડતા હોય પછી તમે બહાર જો. કોંગ્રેસના અંદર તો યાદ વસ્તુ ધરાઈને ભરાયેલી છે, એટલે આનો ચોક્કસ લાભ આમ આદમી પાર્ટીને મળશે એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસ 2027 સુધીમાં પણ કાંઈ ગુજરાતમાં ઉખાડી દેવાની સ્થિતિમાં મને દેખાતી નથી. એ ઘડીક લગ્નના ઘોડા આમ બદલાય છે, ઘડીક પેલા શું કહેવાય કે રેસના ઘોડા આમ બદલાય છે. એટલે આમ આદમી પાર્ટીનો ચોક્કસ આશા આપણે રાખી શકીએ. જી પરસોત્તમભાઈ, તમારી પાસે આવી રહ્યો છું. એક વાતનો જવાબ આપો કે તમારા વિસ્તારમાં બોટાદમાં કોઈ લડાયક ચહેરો આવે પરસોત્તમભાઈ આમ આદમી પાર્ટીનો જ્ઞાતિ ગણિતની બહાર જઈને, તો સ્વીકારે લોકો ત્યાંના? તમે સ્વીકારો, સંગઠન સ્વીકારે? હા, જરૂર સ્વીકારે. અમારા બોટાદ જિલ્લાની અંદર કોઈ આમ આદમી પાર્ટીના આ પેટા ચૂંટણી છે, કોઈ સાવજ આવે અને રાજુભાઈ કરપડા જેવા નેતા છે એમને, અને ઘણા પણ એવા અમારા આમ આદમી પાર્ટીમાં નેતાઓ છે કે જે ભાજપને સારી રીતે ટક્કર આપે. એટલા માટે લોકો આજે એક રાજનીતિમાં નવો અધ્યાય જોઈ રહ્યા છે. પહેલા એવું હતું કે કોઈ બી વિસ્તારમાં પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતી શકે, જ્યારે ગોપાલભાઈ પણ આજે વિસાવદરમાં જઈને ચૂંટણી જીતી શકતા હોય, તો બોટાદમાં આમ આદમી પાર્ટીનો કોઈ સારો ચહેરો આવે તો અમે એમને ખંભે બેહારીને જીતાડવા તૈયાર છીએ. પરસોત્તમભાઈ, મને એ દ્રશ્યો અત્યારે યાદ આવે છે કે જ્યારે ગોપાલભાઈ જીત્યા ત્યારે ગોપાલભાઈ નો ઘોડો વચમાં હતો, એક બાજુ રાજુભાઈ નો ઘોડો હતો, એક બાજુ પ્રવીણભાઈ રામનો ઘોડો હતો, અને ત્રણેય આમ હાથ રાખીને ચાલી રહ્યા હતા. તમે જુઓ, કોંગ્રેસમાં જિગ્નેશભાઈ મેવાણી છે, ગોપાલભાઈ હવે એન્ટ્રી લઈ લીધી છે, અનંતભાઈ છે, અનંત પટેલ છે, ચૈતરભાઈ વસાવા છે. એક યુવા ચહેરા તરીકે વિસાવદરની જનતા કેટલી સ્વીકારે? કારણ કે ગોપાલભાઈને રજૂ કર્યા, સફળ રહ્યા, ભૂતકાળમાં ઘણા લોકોને રજૂ કર્યા, પણ જે લોકો ધારાસભ્ય બને પછી ચર્ચા તો યુવા ચહેરાની જ સૌથી વધુ થાય છે. આપણે ત્યાં 182 ધારાસભ્યો છે, પણ ચર્ચા કેટલાની થાય? 5-7 ધારાસભ્યોની, કે જે યુવા છે, જે દોડે છે, જે તડફડ બોલી દે છે, પછી એ ભાજપ હોય કે પોતાની પાર્ટી હોય. અત્યારે હાલમાં આમ આદમી પાર્ટીમાં અમારે રાજુભાઈ કરપડા હોય તે ખેડૂત નેતા તરીકે ખૂબ સારી રીતે ખેડૂતોના કામ કરી રહ્યા છે અને ગુજરાતની અંદર ખૂબ સારી રીતે ઉભરી રહ્યા છે. એવા જ રીતે અમારા પ્રવીણભાઈ રામ હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, રાજુભાઈ સોલંકી હોય, આ બધા જ નેતાઓ અત્યારે સારી રીતે આમ આદમી પાર્ટીમાં કામ કરી રહ્યા છે. ખેડૂતો માટે કામ કરી રહ્યા છે, દરેક નાના વર્ગ માટે કામ કરી રહ્યા છે. દરેક તમે જેમના આવેદન પત્રો હોય, જેમની રજૂઆતો હોય, સરકારી અધિકારી સાથે એમની જે ચૈતરભાઈની અને દરેક લોકોની જે અમારા નેતાઓની જે પ્રોગ્રેસ કરી રહ્યા છે અને સારી રીતે આજે લોકોને અને સોશિયલ મીડિયા દ્વારા ખૂબ પ્રેમ આપે છે, એવું ગુજરાતની જનતામાં અને ખેડૂતોમાં ખૂબ આ લોકો ઉપર પ્રેમ વરસાવી રહ્યા છે. જી રાજુભાઈ, આપની પાસે આવું છું, પછી આપણે આ ચર્ચા પૂરી કરીએ. સમગ્ર સ્થિતિ બાદ આમ આદમી પાર્ટીમાં શું ચર્ચા ચાલી રહી છે? કારણ કે ઉમેશભાઈ આ પ્રકારના તેવર બતાવે તો પછી આમ આદમી પાર્ટીની છબી પણ ગુજરાતમાં ચર્ચાઈને તેને પણ નુકસાન થાય. શું ચર્ચા ચાલી રહી છે? આવનાર સમયમાં શું કઈ નવા જૂની સામે આવી શકે છે? આવનાર સમયમાં જે વ્યક્તિને લોકો પ્રેમ કરતા હોય એની ચર્ચા આમ આદમી પાર્ટી કરશે. આમ આદમી પાર્ટી આવનાર સમયમાં જે વિસાવદરમાં પેટા ચૂંટણી અમે જીત્યા છીએ, તો એને લઈ અને જે આગળના કાર્યક્રમો, આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની તૈયારીઓ, મહાનગરોની તૈયારીઓ, આ તૈયારીમાં આમ આદમી પાર્ટી લાગી જશે.
જે વફાદાર લોકો છે, વફાદાર સૈનિક છે, એ લોકો આ લડાઈમાં સહભાગી થશે. આવનાર સમય એટલે કે આવતી 2, 3 તારીખે માન્ય અમારા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે. ઉમેશભાઈની વાતને લઈને આજે અમે પૂર્ણ વિરામ મૂકી દેવાના છીએ. કારણ કે જે વ્યક્તિની લોક ચાહના નથી, જે વ્યક્તિને ચૂંટીને લોકોએ મોકલ્યા છે, એની જ વિધાનસભામાં એની જ ફરિયાદો આવે તો એ બિલકુલ ચલાવી ના લેવાય. એટલે આગળની જે રણનીતિ હશે, આગળના જે કાર્યક્રમો અમારા છે, એ કાર્યક્રમો અમારા આવતીકાલથી યથાવત રીતે ચાલુ થઈ જશે. ઉમેશભાઈની ચર્ચા આવતીકાલથી અમારી પાર્ટીમાં બંધ થઈ જશે. વાત એ છે કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી એટલે અમારી માટે સેમીફાઇનલ છે. ફાઇનલ 2027માં છે. ખૂબ સારી વાત રમેશભાઈએ એક કરી કે ખરેખર ટીમ વર્ક કરી અને લડ્યા છે. તફાવત એને કોંગ્રેસનો અમારો તફાવત સ્પષ્ટ બતાવ્યો કે કોંગ્રેસ છે એની અંદરો અંદરની જે લડાઈ છે. બીજી એક વાત, આપે જે સવાલ એમને કર્યો તો એક પાર્ટીના નેતા તરીકે હું એનો જવાબ આપું. જે તમે કહ્યું કોંગ્રેસનું સ્થાન લઈ શકશે, તો એ કોંગ્રેસ જે ભાજપ સાથે ગઠબંધન કરીને કામ કરે છે, એ કોંગ્રેસનું સ્થાન આમ આદમી પાર્ટી ક્યારેય નહીં લે. અમારે એ સ્થાન લેવું નથી. અમારી વાત સીધી એ છે કે આજે ગુજરાતમાં જો ત્રીજી પાર્ટીની વાત થતી હોય તો ત્રીજી પાર્ટી કોંગ્રેસ છે, જે નહીં ચાલે એવું સાબિત અમે લોકોએ કરી દીધું છે. અમે બીજા નંબર પર આવી ગયા છીએ. ડંકાની ચોટ પર આજે ગુજરાત તકના માધ્યમથી અમારા કાર્યકર્તાઓ પર અને ગુજરાતની જનતા પર ભરોસો રાખીને એક વાત હું ચોક્કસથી કરીશ કે અમારી જે સેમીફાઇનલ છે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી, જે આવનાર 6 મહિના પછી આવવાની છે, 100% એમાં અમે પાસ થશું. આવનાર 6 મહિના પછી ગુજરાત તકના માધ્યમથી જ આપણે ચર્ચા કરતા હશું અને એમાં તમારી પેનલમાં બેઠેલા લોકો જ કહેતા હશે કે 2027માં આમ આદમી પાર્ટી સરકાર બનાવે તો કોઈ નવાઈની વાત નથી. બસ આ દિશામાં અમે આવતીકાલથી કામ ચાલુ કરશું. જી રાજુભાઈ, ત્રણેય મિત્રો સાથે વાત કરવાની મજા આવી. ખાસ કરી આપણે બોટાદ વિશે વાત કરી, આમ આદમી પાર્ટી વિશે વાત કરી, ઉમેશભાઈ વિશે વાત કરી. જોઈએ હવે રાહ જોવાની છે કે ઉમેશભાઈ રાજીનામું ક્યારે ધરે છે. કારણ કે એ જેટલું લંબાવશે, ભલે આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા, પણ જેટલું લંબાવશે એટલી ચર્ચા પણ તેની થતી રહેશે. એટલે જોઈએ આવનાર સમયમાં શું થાય છે. ગુજરાત તક જોતા રહો, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. ધન્યવાદ.